એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થઈ ગયો। રાત્રિના સમયે 30 વર્ષ જૂના જનકપુરી એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થયો, જમીનદોસ્ત થયો। એપાર્ટમેન્ટ જૂનું હોવાથી તેને ખાલી કરાવી દેવાયો। સદનસીબે આ ઘટનામાં જાનહાનિ નથી। બાજુમાં જ અન્ય એપાર્ટમેન્ટ પણ ખૂબ જ બિસ્માર હાલતમાં છે અને આ જર્જરિત એપાર્ટમેન્ટમાં હજુ પણ લોકોનો વસવાટ છે। દિવસના સમયે સ્લેબ ધરાશાયી થાત તો કોઈ મોટી જાનહાનિ સર્જાઈ શકતી હતી। ક્યારેક નાની ભૂલ અથવા તો બેદરકારી છે, ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે। તેવી જ ઘટના સુરત શહેરની અંદર બનતા રહી છે। અડાજણ વિસ્તારમાં આવેલા હની પાર્ક રોડની અંદર એક જે એપાર્ટમેન્ટ છે તે જર્જરિત થવાના કારણે તે તાત્કાલિક જે ખાલી કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકા દ્વારા અનેક વખત જે નોટિસ આપવામાં આવી છે કે આ મકાન છે, બિલ્ડિંગ છે, તેને ઉતારી પાડવામાં આવે, ત્યારે મોડી રાત્રે 2 વાગ્યાની અરસાની અંદર આ જે બિલ્ડિંગ છે તેનો કેટલોક જે ભાગ હતો તે આ મકાનના દિવાલ ઉપર જે ધરાશય થયો હતો અને દિવાલ જે મકાનની અંદર રહેતા લોકોમાં ગભરાટ જે ફેલાઈ હતી, કારણ કે રાત્રિના સમયે જે ઘટના બની છે ને તેના કારણે મોટી દુર્ઘટના થતા ટળી છે। શું કહેશો, શું આખી ઘટના બની રાત્રે, કેટલો ડરનો માહોલ? બહુ જ ડરનો માહોલ છે। અમે હજુ તમે જોઈ શકો અમે ઘરની અંદર પણ નહીં જઈ શક્યા। હજુ અમે લોકો રાતે 1:30 વાગે આવ્યા, પણ તમને પહેલાં એમ કે ભૂકંપ થયો છે, પછી અમે બહાર આવીને જોયું તો આઈડિયા 2 બિલ્ડિંગ આખી ધરાશય થઈ ગયેલી હતી। હજુ ઉપર લટકતું જ છે। હજુ અમને બીક છે કે ક્યારે પડશે ને એ સેફટી નથી અમારા માટે અત્યારે। ક્યારથી આ બિલ્ડિંગ છે તે આ રીતની થઈ છે? નોટિસો આપવામાં આવી છે મહાનગરપાલિકા તરફથી? 2 વર્ષ પહેલા નોટિસ આપવામાં આવેલી હતી। શું કહેશો, કઈ રીતનો માહોલ હતો બેન? ગભરાટનો જ માહોલ હતો। આખી રાત અમે કંઈ સૂઈ નથી ગયા, જાગતા જ કે હજી કંઈ વધારે પડશે તો આ ઘરની ઉપર જ બધું પડશે। કદાચ બપોરે ઘટના બની હોત તો કોઈ દુર્ઘટના બનતી? થતે છોકરાઓની ઉપર જ બધું પડતે। એ લોકોનું પોતાનું ઘર છે એટલે કામ કરવાના જ છે લોકો, તો એ લોકો પર વર્તે કેટલા જણ દબાઈ જતે। આ વારાનો વારો છે એટલે કપડાં બધું વાસણ બધું તાજ થાય। કોઈ લેડીઝો બધી તાજ કામ કરતી હોય, આ છોકરાઓ તરફ થાય। શું માંગ છે? આ સેફટી કરે, અમારી સેફટી પહેલા આ ઘરની સેફટી કરે ને આ બાજુ કરે સેફટી પહેલે। જનકપુરીના જે પ્રમુખ છે કે ઉપપ્રમુખ છે તે અમને બાહેંધરી હજી સુધી આપી નથી શીખ્યા કે કંઈ પણ થાય તો જવાબદારીઓને પૂછવા બી નથી। એણે બાંધકામ કરતા પહેલા અમારી પણ મીટિંગ પણ નથી, અમને પૂછ્યું બી નથી। જે રીતે મોટી દુર્ઘટના થતા જે છે બચી છે, કારણ કે આ જે જનકપુરી એપાર્ટમેન્ટ છે તેનો કેટલોક ભાગ જે ધરાશય થયો છે ને તેના કારણે જે બાજુમાં જે મકાન છે તેનો ભાગ જે છે તે અહીંયા જે તે ધરાશય જોવા મળી રહ્યો છે। આજે આ દિવાલનો કેટલોક ભાગ છે તે અહીંયા ઘરના અંદર સુધી પહોંચ્યો હતો। સદનસીબે રાત્રિના સમયે આ ઘટના બની છે ને તેના કારણે કોઈ દુર્ઘટના બની નથી। ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી, પણ સમયસર આ બિલ્ડિંગ ઉતારવામાં આવ્યું છે કે નહીં, જે તે વિભાગના અધિકારીઓ દ્વારા જે ખરાઈ ના કરવામાં આવીને તેના કારણે કદાચ આ ઘટના બની હોય છે। ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા આ જે બિલ્ડર છે અથવા તો જે વ્યક્તિઓ જે છે તેમને ફરીથી કઈ રીતે ટકોર કરે છે, કઈ રીતે નોટિસ આપે છે, તે એક મહત્વનો મોટો સવાલ છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। અમદાવાદના એસજી હાઈવે પર કંકવાર અકસ્માતના